ભરૂચના શુક્લ તીર્થ ખાતે મેળામાં 15મી નવેમ્બરના રોજ નર્મદા નદીમાં વેજલપુરના 3 લોકો ડૂબી જતા મોત નીપજ્યા હતા। જોકે આ ત્રણેય લોકોના મોત નદીમાં ચાલતી ડેઝિઝિંગ મશીનો થકી રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે થયા હોવાના આક્ષેપો કર્યા હતા, જેના 18 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોય। પોલીસ કાર્યવાહી કરવા તથા રેતી ખનન માફિયાઓ સામે FIR નોંધવા સાથે મૃત્યુ પામનારના પરિવારોને વળતર ચૂકવવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું। ભરૂચના શુક્લતીર્થ ખાતે 15મી નવેમ્બરના રોજ મેળો ચાલી રહ્યો હતો। આ મેળામાં વેજલપુર વિસ્તારના 2 પરિવારના લોકો શુક્લતીર્થ મુકામે શ્રાદ્ધ વિધિ માટે ગયેલા હતા, જેમાં એક બાળક નદીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા પિતા પુત્રના પણ ઊંડા ખાડામાં ડૂબી જતા મોત નીપજ્યા હતા। જ્યારે તેના એક દિવસ પહેલા પણ ચકડોળમાં કામગીરી કરતો સુરતનો વ્યક્તિ પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો। જોકે આ ઘટનાએ બન્યાને 18 દિવસનો સમય વીત્યો હોવા છતાંય ગેરકાયદેસર રેતી ખનન માફિયાઓ સામે કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં કરાઈ હોય અને સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। શુક્લતીર્થમાં તારીખ 15 રોજ જે અમારા સમાજના 3 વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા, તે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર 3 ઈસમ છે તેને દરેકને 50-50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે, તેની રજૂઆત કરવા માટે આજરોજ કલેક્ટર સાહેબના સમક્ષ અમારા સમાજના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા। આરએસી સાહેબ જોડે અમારી વિગતવાર રજૂઆત થઈ અને આરએસી સાહેબને અમે ખાણ ખનીજ અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના વિક્ટીમ છે એમના પરિવાર છે, પરિવાર સાથે અન્યાય થયેલો છે, તે અન્યાયની તમામ રજૂઆતો અમે કરેલી છે। તો એ બાબતે હું આપને માધ્યમ દ્વારા ધ્યાન દોરું છું કે ગુજરાત માઇન એન્ડ માઇનર્સ એક્ટની કલમ 40માં એવી જોગવાઈ છે કે જો કોઈ અકસ્માત થાય તો ત્યાં તાત્કાલિક ધોરણે સત્તા અધિકારી, સક્ષમ અધિકારી, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વડાને તરત જાણ કરવાની હોય છે। આ જાણ પડવાને દાડે યાને કે રેતી ખનન માફિયાઓ દ્વારા કરવાની હોય છે। જો તેમણે આ 13/11/2014 ના રોજની જાણ કરી હોત તો 15/11 ની જે ગોઝારી ઘટના અમારા સમાજમાં થયેલી છે ના બની શક્યો હોત। એટલે આ કામમાં જે બનેલું છે એમાં અપકૃત્ય દ્વારા મનુષ્યવધ જે થયું છે, જેના વિરોધમાં ગુરુવારના રોજ વેજલપુર બંબાખાનાથી બાઇક પર જનાક્રોશ રેલી યોજીને RDC NM ધાંધલને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી કે શુક્લતીર્થ ખાતે ચાલતા મેળામાં નર્મદા નદીમાં નહાવા જનાર યાત્રાળુઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ન જાય તે માટે મોટા મોટા બોર્ડ લગાવવામાં આવતા હોય છે, પરંતુ આ વખતના મેળામાં પ્રશાસન કે પંચાયત થકી આવા કોઈ મોટા બોર્ડ લગાવવામાં આવેલા નથી અને પાણીમાં કોઈ લેખિત સૂચનાનું કોઈ બોર્ડ નહોતું। ચેતવણી રૂપી લાલ ઝંડીઓ, લાકડીના ખૂંટાઓ તથા સાવધાનીના બોર્ડ લગાવવામાં આવેલા ન હતા, તેમજ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ન હોવાથી તેમજ શુક્લતીર્થ પંચાયત કે પ્રશાસન દ્વારા કોઈ પોલીસ કે કર્મચારી મેળામાં ફરવા આવનાર કે નદીમાં સ્નાન કરવા યાત્રાળુઓ માટે ચેતવણી રૂપી કોઈ સૂચના કે નર્મદા નદીમાં ચેતવણી રૂપી કોઈ સાઇન બોર્ડ લગાવવામાં આવેલા ન હોવાને કારણે આ ગોઝારી દુર્ઘટના બનવા પામેલી છે અને તેના કારણે ખારવા સમાજના પરિવારના 3 લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવેલો છે, જેથી નિયમો મુજબ આ મામલે ફરિયાદ નોંધીને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની સાથે મૃતક પરિવારોને વળતર ચૂકવવાની માંગ કરી હતી।